ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા ઈડર અને જણા જે છે સામે એટીએમમાં પૈસા ઉપાડવા બસ સ્ટેશનનું એટીએમ છે નજીકમાં જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે જો 2 દિવસથી આપણે રિક્ષા લઈને જઈએ છીએ. આજે બીજો દિવસ છે. આજે આપણો એક વર્ધી છે તે જવાન છે અને અત્યારે સરસ મજાનું નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ઘરમાં બધા હું કોમ કરું છું. તો હું કરીશ ઘરનો ખબર છે નું વાતાવરણ જો સાફ છે, તડકો કાઢ્યો છે. કોણ આવીશ સોટું નાવાનું કરો છો એટલે માસ નું મોજાન બોલે આ તો પેલી કંપની જાય છે મોજા તો ના ખારા છે બોલે મોન તું હારે દોડે પહેરવાની લે બાલ ના પડે અને આ મોજા પેલા લેવી છે પહેરાવ હેડો સારું લે આવું તો આ તો પેલો બાલ ના પડે એના માટે છે. અલે છોકરું જેવું લાગે છે શું વાત જતો ના ઘેર સીધો નહીં બતાવ. હા શું લાગે છે? શું પેલા દર્પણમાં હે, દર્પણમાં જો હે, દર્પણમાં એ મોન્ટુ 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 ઓય એ મોન્ટુ જેવો લાગે છે રે. તો ગઈ જો અત્યારે આપણે આ છે ખેતરમાં મોટું મારવા કીધું કપાસ એવા છે. આ વરસાદ તો આવી જ જાય છે થોડો થોડો અને એક તો હરી આ જો આ શિખર શમ આટલી બૂમો પાડે છે. આટલા બચ્ચો લાગે છે. જમ આગળ જશું ને એમાં આવે છે ઉડી ઉડી. ફેરો કરવા જવાની વાર હતી, વરજીની વાર થાય એવી હતી એટલે આ તો કપાસ મેલા હતા. જો વાર કપાસ સેવા ઉગ્યા જો ઉગ્યા છે. ખુજી લાવીને દેખાય. બિયારણ મેકી છે આખામાં મસ્ત ઉગી ગયા છે બધા. ઉગવામાં એક નંબર ઉગ્યા છે ગાઈસ જો. અને એકડે લાઈન ટુ લાઈન અને આ બાકી છે એમની એકડી સમુખા જો છે ખુદીની એકડી ગયા છે. ઓમ હોય કે ના હોય છે ને ખેતરમાં એકાદો ઓટો મારીએ ને તો થોડું હમું લાગે અને ખેતરમાં ઓટો મારીએ ને તો ખેંચી ઓટોમેટિક હારી નીકળે. જો ખબર પડે આપણો કે શું કર્યા જેવું શું નહીં. કોઈ ઢોર આ જો ભૂંડ આવેલો છે, કૂતરો આવેલો છે. અને જો વરસાદ લગભગ આ પાછો ગરમી દબાઈ છે. આ બધો વરસાદ અંધાર્યો છે. આ આવશે ખરો તારે કઈ વેકન છે ને. આ ટેટોળીનો બચ્ચો છે કે એક ટેટોળી બૂમો પાડે છે. આપણે હાલ જ એક બચ્ચું જોયું કઈ ચોક હતું જોવા હતો હોય ચોક બીજું છે પણ આમ દેખા નહીં. તો ગાઈસ જો બીજી વર્ધી આપણે આજ તો બીજા દિવસે લઈને આવી ગયા છીએ. પછી આપણે ફેરી લઈને જવાનું છે. આવી ગયા પેશન્ટ આજ તો પેશન્ટ લઈને જઈએ છીએ. પેશન્ટ લઈને જવાનું બીજું હેડ હતા. આ તો બીજા દિવસે પહેલી એક વર્ધી લઈને હેડ્યા છીએ. આમાં આ સહી દંડની વર્ધી કેટલી વાર થાય છે આખો દને જતો રહે એવું છે. તો કંઈ જો વચ્ચે વાસણ આવીને થોડી વાર બ્રેક કરી છે. અહીંયાથી એક બીજું વ્યક્તિ આવાસ કોકી હોય ને બીજું એક પેસેન્જર આવા છે તો બેઠા છીએ થોડી વાર એક. તો ચાલો આવી ગયો હેલો આપણે રિક્ષા ચાલુ કરીને જવા દઈએ. હે ના પડતો હોય તો મુજ ન કરે ગધા જેવું નહીં મારતો સાલું સાલું રહ્યું. ફાઇનલી ગઈ આપણે આવી જાય ઈડર અને અત્યારે જઈ જાય છીએ દવાખાના. પહેલાં એ ઉતારી આવીએ. તો ગાઈસ જો અત્યારે આપણે વીરસિંહ 2 જણા જઈએ છીએ સામે એટીએમમાં પૈસા ઉપાડવા. બસ સ્ટેશનનું એટીએમ છે નજીકમાં તો એ જઈએ છીએ. તો ગઈ જો ગેસ બેસ નાખાઈને વળતા થઈ ગયા અને દવાખાનાવાળાને કામ પૂરું
અત્યારે આપણે જઈએ છીએ પાછા ઘેર લગભગ જો દવાખાના પટી ગયું હોય ને કોમ તો ગાઈસ હવે દવાખાના વાળાનું જો કોમ પટી ગયું હોય ને તો વળતા થઈ જઈએ આપણે ઘેરમાં અને અત્યારે બીજી વળતી છે એટલે તો ગાઈસ જો અત્યારે આપણે આરામથી બેઠા છીએ કારણ કે દવાખાના વાળો કોક પાછું બીજા દવાખાના ખબર લેવા ગયો છે અને કોઈ ખગાશું છે અને આપણો તો ભાઈ આ રીતના જ બેસી રહેતો આપણે વિચારતા કે સમજાય છે જ આવતો નહીં પણ આપણે 2-3 તો વાગી જ જઈશે તો ભાઈ આ ધોમ થોડું કાઠો તો ખરો બેસી રહેવાનું ને એવું બધું પણ આપણે કરીએ છીએ ખબર પડી તો કઈ જો વળતા થઈ ગયા અને જઈ પાછી બીજી વળતી છે જેમ થાય છે જે ખાવાનું એ બાકી જ આપણે તો ઘેર જઈને જોઈએ રેડરથી વળતા થઈ ગયા હતા તો ફાઇનલી ગઈ બીજો ફેરો લઈને આવી ગયા છીએ અને ગેસ ન ખવાયા છીએ પાછા ગેસ ન ખાઈને અમે બેઠા છીએ તો ભાઈ કોમ પૂરું પટાવાય ને કોમ સજે બસ હોય છે આપણે કરીએ તાર જોજી હોય આપણો ભરીએ થોડી વાર ફાઇનલી આજ 2 ફેરા કરે ને આ બીજા ફેરામાં ઘેર જઈએ છીએ ફાઇનલી ગઈ જો ઘેર આવી જાય આજની 2 વર્ષ જીવ ખરી જોરદાર અનુભવ રહ્યો આમ થોડું ખાવાનો મેળ ના આવે પણ 2 વર્ષ જીવ થઈ આજે નહીં સાડી હા હું ઘેર આવી જાય જો આ તો ભીંડી બને છે મમ્મીને બેઠો છે અને હજી જવું છે બોલો પ્રિયંકા બેન હે હંસાની હોય નહીં હોય તો ગાઈઝ હવે જમવાનો મેળ આવ્યો છે તો આખા દાડાનો જો ભીંડીની સબ્જી છે રોટલી ગરમ ગરમ હાલ ચાલુ જ છે હે બહુ કઢાવવું પડે કઢાઈએ છે અત્યારે તો નહીં કઢાવો કાલે કઢાઈ ગયો તો ગાઈઝ જો એવું છે અને હજી એક જગ્યાએ જવું છે તો જમીન જવાય તો આજે તો આખો દંડ બીજી જ રહ્યા છીએ આપણે તેવું બધું છે જોઈએ ચમ થાય થઈને જોઈએ